મનસુખ વસાવાનું વિવાદાસ્પદ નિવેદન શાળાના કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું। અંગ્રેજી ગણિત વિજ્ઞાન ન આવડે તે પશુ સમાન છે। અંગ્રેજી તો ટકોરા બંધ આવડવું જ જોઈએ। અંગ્રેજી તો પાવરફુલ રાખવાનું છે। પોપટની જેમ અંગ્રેજી આવડવું જોઈએ। દુનિયામાં ક્યાંય જવું હશે તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે। આ પ્રકારનું નિવેદન આપ્યું છે તેમણે। એમ આવનારો સમય એવો આવવાનો છે જેની પાસે અંગ્રેજી નથી, ગણિત નથી, વિજ્ઞાન નથી, જેની પાસે ટેકનોલોજીનું જ્ઞાન છે, જીવનમાં જીવ નથી શકવાનો, એ પશુ બરાબર છે। એ પશુ બરાબર છે। સંસ્કૃતમાં પણ એવો શ્લોક છે કે જેની પાસે જે જ્ઞાન નથી, નોલેજ નથી, એ મૃત્યુલોકમાં પશુ સમાન છે। એ શ્લોકનું પણ આખું મેં ત્યાં પઠન કર્યું હતું અને અનુવાદ પણ કર્યું હતું। આજે હરીફાઈના જમાનાની અંદર ટકી રહેવું હોય, આદિવાસી વિસ્તારના યુવાનો આગળ આવવું હોય, સરકારી નોકરી હોય, ક્લાસ 2 ક્લાસ 1 જેવી પરીક્ષાઓમાં એને ઉત્તીર્ણ થવું હોય તો અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન એને મજબૂત બનાવવું જ પડશે। સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। વધુ 4 બોગસ તબીબોની ધરપકડ। ડિગ્રી વગર કરતા હતા પ્રેક્ટિસ। 4 અલગ અલગ સ્થળોએ પોલીસે રેડ પાડી। પાંડેસરાના 4 અલગ અલગ સ્થળોએ મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા। બોગસ તબીબ અજય, વિજય વિશ્વાસ, પરિમલ સુધીર, પાર્થ કાલીપથ દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપથની ધરપકડ કરાઈ છે। તો 4 ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાનો, સિરપનો સહિતનો જે જથ્થો છે 12,994નો આ મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો સુરતમાંથી એક બાદ એક જે તબીબો છે, ઝોલા છાપ આ ડોક્ટરો છે તે પકડાઈ રહ્યા છે। બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે અને વધુ 4 આવા બોગસ તબીબ ઝડપાયા છે જેઓ ડિગ્રી વગર કામ કરતા હતા, લોકોના જીવ સાથે ખિલવાડ કરતા હતા। તો 4 અલગ અલગ જગ્યાઓએ રેડ પાડવામાં આવી જ્યાંથી આ ઝોલા છાપ ડોક્ટરો પકડાયા છે જેઓની પાસે સર્ટિફિકેટ પણ નથી, ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા। તો અલગ અલગ જ્ઞાન ન હોવા છતાં પણ તેઓ લોકોનો ઈલાજ કરતા હતા। હવે જેને જ્ઞાન જ નથી તે દર્દીઓનો ઈલાજ કેવી રીતે કરી શકે? આ તરફ જામનગરમાં પણ ચાલ્યું તંત્રનું બુલડોઝર। જકાતનાકા સર્કલથી સમર્પણ સર્કલ સુધીમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ। ડીપી રોડની અમલવારીને લઈને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ। 4 જેસીબી મશીનથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખાની ડિમોલિશનની કામગીરી કરાઈ। જામનગર શહેરમાં આવેલા સમર્પણ સર્કલથી જકાતનાકા તરફના રસ્તા ઉપર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરવાનું છે તે શરૂ થયું છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ છે તેમના દ્વારા ડિમોલેશન કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આ જે રોડ છે તે રોડ ઉપરના તમામ બાંધકામો છે તે બાંધકામો જે નકારૂપ છે તેમને દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આપણી સાથે એસ્ટેટ વિભાગના અધિકારી છે। શું કહેશો સાહેબ, કયા પ્રકારની કામગીરી? આજે જ્ઞાનશક્તિ સર્કલ સમર્પણ સર્કલ સુધીનો 30 મીટરનો ડીપી રોડ છે જે ખુલ્લો કરાવવાની હાલે કામગીરી ચાલુ છે, જેમાં 28 જેટલી પ્રોપર્ટી આવે છે। 16 કોમર્શિયલ પ્રોપર્ટી છે, 1 રેસિડેન્સ પ્રોપર્ટી છે, 7 ઓપન પ્લોટ છે, 3 સરકારી મિલકત છે અને 1 ઓર્ગેનાઇઝેશનલ મિલકત છે। અમદાવાદના પલ્લવ રસ્તા અને પ્રગતિનગરને જોડતા રસ્તા પર બનાવાયેલા ઓવરબ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે। મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 116 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ ઓવરબ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ। બ્રિજની ગુણવત્તા અને સ્પાનની મજબૂતીની તપાસ માટે 300 મેટ્રિક ટન લોડ ટેસ્ટની કામગીરી કરાઈ। 24 કલાક સુધી 10 મોટા હેવી ટ્રક માટી સાથે લોડ કરી અને બ્રિજના સ્પાન પર ઊભા રાખવામાં આવશે। મહત્વનું છે કે વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રા કંપનીને જ આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, પરંતુ હાટકેશ્વર બ્રિજના વિવાદ બાદ અજય ઇન્ફ્રા કંપનીને બ્લેકલિસ્ટ કરતા પલ્લવ 4 રસ્તા બ્રિજનું કામ બંધ કરી નાખ્યું। આખરે અનેક વિવાદ બાદ આ બ્રિજ બનીને તૈયાર થયો છે। સ્પાન અને બ્રિજની ગુણવત્તાના તપાસ બાદ બ્રિજ લોકોની અવરજવર માટે ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે। છેલ્લા અનેક મહિનાઓથી વિવાદાસ્પદ બનેલો પલ્લવ જંકશનનો જે ઓવરબ્રિજ છે તે આખરે બનવા જઈ રહ્યો છે। મહાનગરપાલિકાએ ઓફિશિયલી જાહેરાત કરી છે કે આ બ્રિજ હવે ટૂંક સમયમાં જ લોકો માટે અવરજવર માટે ખુલ્લો મુકાશે, પરંતુ તેની પહેલાં મહત્વપૂર્ણ એ છે કે આ બ્રિજની ક્ષમતા કેટલી છે। આ બ્રિજ તેના જે સ્પાન છે
તેની ક્ષમતા કેટલી છે તેના ટેસ્ટિંગ માટે લોડ ટેસ્ટિંગ એ પણ 300 ટન મેટ્રિક જેટલું લોડ ટેસ્ટિંગ છે કરવામાં આવી રહ્યું છે. 10 કહી શકાય કે મોટા જે ટ્રકો છે એ ટ્રકોમાં માટી ભરીને 300 મેટ્રિક ટન જેટલું એ માટી ભરાઈ છે અને એક ટ્રકો સાથે 10 ટ્રકો 3 દિવસ સુધી આ જે કહી શકાય કે બ્રિજનો જે સ્પાન છે, મુખ્ય સ્પાન જે વચલો જે ભાગ હોય છે તે સ્પાન ઉપર રાખવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. કારણ કે આની પહેલાં જે એજન્સી છે અજય ઇન્ફા તે અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. કારણ કે અજય ઇન્ફા તરફથી જે હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેના અનેક વિવાદ થયા. તે હાટકેશ્વર બ્રિજની જે પોલ ખુલી હતી, હાટકેશ્વર બ્રિજની અંદર જે કહી શકાય કે જે કામ થયું હતું, જે ગુણવત્તાયુક્ત નહોતું થયું તેને લઈને તેને બ્લેકલિસ્ટ પણ કરાયું હતું. પરંતુ અનેક સમયનો વિવાદ થયો હતો આ બ્રિજને લઈને, પલ્લવ બ્રિજને લઈને. કારણ કે આ એજન્સી જે છે અજય ઇન્ફા, તે એજન્સી તરફથી જ આખો આ બ્રિજ છે તે હાલ બનાવવામાં આવી રહ્યો છે અને તેને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યું છે. પણ તેની પહેલાં 300 મેટ્રિક ટનના લોડ સાથે જે કહી શકાય કે જે સ્પાન છે તે સ્પાનનું ટેસ્ટિંગ છે હાલ મહાનગરપાલિકા છે તે જે નોર્મ્સ છે તે પ્રમાણે કરી રહ્યું છે. હવે જોવાનું રહે છે કે આ બ્રિજ ટૂંક સમયમાં ક્યારે ખુલ્લો થાય છે અને અહીં અવર જવર થતાં જે લાખો જે લોકો છે, જે વાહન ચાલકો છે તેને મોટી રાહત છે તે ચોક્કસપણે અહીં રહેશે. તેમાં ખેંગર રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. આ તરફ વડોદરામાં પણ નેશનલ હેરાલ્ડ મુદ્દે ભાજપ કાર્યકરો મેદાને આવ્યા છે. ભાજપે ગાંધી પરિવાર અને કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો. ડભોઈ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા ગાંધી પરિવારના પુતળા સાથે વિરોધ કરાયો. આંબેડકર ચોક પાસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા સાથે વિરોધ નોંધાવ્યો. રાજ્ય સરકાર દ્વારા સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટૂર પેકેજ શરૂ કરાયું છે. યાત્રિકોને જીએસઆરટીસીની અદ્યતન એસી વોલ્વો બસમાં પ્રવાસ સાથે હોટલ રોકાણની પણ સુવિધા ઉપલબ્ધ કરાશે. સોમનાથ દર્શન માટેની વિશેષ બસ 28 એપ્રિલથી શરૂ થશે, જે અમદાવાદના રાણીપથી રોજ સવારે 6 કલાકે ઉપડશે. સાંજે 4 કલાકે સોમનાથ પહોંચશે. બીજા દિવસે પરત ફરશે. સોમનાથ ખાતે ગાઈડની વ્યવસ્થા સાથે લાઇટ સાઉન્ડ શો, મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત પણ પ્રવાસીઓને કરાવાશે. નડાબેટ સીમા દર્શન, મોઢેરા અને વડનગરની વિશેષ બસ 26 એપ્રિલથી શરૂ થશે, જે દર શનિવારે રવિવારે સવારે 6 કલાકે ઉપડશે. ઉનાળો આવે એટલે ફ્રૂટ બજારમાં સૌ કોઈની પ્રિય એવી કેરી જ કેરી જોવા મળતી હોય છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે 1100 જેટલા કેરીના બોક્સની આવક થઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ જોવા મળી રહી છે. પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક થઈ હતી, જેની હરાજીમાં 900 થી લઈને 1625 સુધી બોક્સના ભાવ બોલાયા હતા.